हेलो विद्यार्थी मित्रों, हवेना विडियोनी अंदर આપણે કોષોના આકાર વિશે વાત કરીએ। હવે તમને કાલે સમજાયું કે કોષો એટલે શું છે, બરાબર? તો આપણું જે શરીર છે તે ઘણા બધા કોષોનું બનેલું છે, બરાબર? તો જે આપણે કોષની વાત કરીએ તો આકૃતિ આપણે જોઈએ, આગળ અમીબાની આકૃતિ જોઈએ, બરાબર છે? તો અમીબાની આકૃતિ કેવી હોય છે? આવી રીતે હોય છે। આ અમીબાની આકૃતિ છે અને જે આ દેખાય છે આજુબાજુ એ શું છે? એના ખોટા પગ છે, બરાબર છે? तो હવે આપણે જોઈએ કે આકૃતિ 8.3 જે છે એમાં બતાવ્યું છે કે અમીબાની આકૃતિને તમે કેવા પ્રકારે વ્યાખ્યાયિત કરેલી છે। તમને દર્શાવી છે કે અમીબાની આકૃતિ આપણને જોવા મળે છે, બરાબર છે? તો આ જે છે તે શું છે? તેના ખોટા પગ છે। હવે તેનું કાર્ય શું છે? તો શું કરે છે? એને ચાલવા માટે અને ખોરાક ગ્રહણ કરવા માટે સારું ખોટા પગનું કાર્ય શું છે? તો ખોરાક ગ્રહણ કરવા માટે અને બીજી જગ્યા પર જવા માટે તે કરતો હોય છે, બરાબર છે? અમીબા જે શું છે? તો અમીબા જે છે તે નિશ્ચિત આકાર ધરાવે છે। તે ગમે તે આકાર ધરાવી શકે છે, બરાબર છે? ગમે ત્યારે તે રાઉન્ડમાં બી થઈ જાય, ગમે તે લાંબી થઈ જાય, તે ગમે તે આકાર દર્શાવે છે, બરાબર? એટલે એને કહી શકાય કે તે નિશ્ચિત આકાર ધરાવે છે। માટે કહી શકાય કે અમીબા એ અનિયમિત આકાર ધરાવે છે। વાસ્તવમાં અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી। તે તેના આકાર સતત બદલે છે। તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધોનું અવલોકન કરીએ છીએ। મેં તમને કહ્યું આ જે બહાર નીકળેલા જે પ્રવર્ધો છે તેને શું કહેવામાં આવે છે? તો ખોટા પગ કહેવામાં આવે છે, જેને આપણે ખોટા પગ કહીએ છીએ। તમે ધોરણ 7 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો કે આ પ્રવર્ધ ગતિ કરતી વખતે તથા ખોરાકનું અધિગ્રહણ કરતા સમયે દેખાય છે અને શું થઈ જાય છે? અદ્રશ્ય થઈ જાય છે। તમને કહ્યું કે અમીબા જે છે, જે આ પ્રવર્ધો નીકળે છે તેનું કાર્ય શું છે? ખોટા પગનું કાર્ય શું છે? તો તે ખોરાક ગ્રહણ કરવા માટે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આ જે પ્રવર્ધો ખોટા પગનો ઉપયોગ કરે છે, જે તમે ધોરણ 7 ની અંદર શીખી ગયા છે, બરાબર છે? હવે જોઈએ અને શું કરે છે? જે ખોરાક લે છે અને જે હલનચલન કરે છે, પછી શું થઈ જાય? તૈયારીમાં તેનો આકાર પણ શું કરે છે? બદલી નાખે છે। અમીબાનો બદલાયેલો આકાર ખોટા પગના નિર્માણ થવાથી બને છે, જે તેને ગતિ પ્રદાન કરવામાં તેમજ ખોરાક ગ્રહણ કરવામાં ઉપયોગી થાય છે। હવે એને શું લાભ થાય છે? ખોટા પગનું કાર્ય જે અમીબા છે તેને આપણે આકાર બદલે તો શું થાય છે? તો તે ગમે તે કોઈ એને શિકાર કરવા આવે તો પણ એ શું કરે છે? આકાર બદલીને ભાગી પણ જઈ શકે છે। હવે જોઈએ કે મનુષ્યના રુધિરમાં જોવા મળતા શ્વેતકણ। શ્વેતકણ એટલે કે આપણા શરીરની અંદર WBC નામના જે સેલ હોય છે, બરાબર, જેને આપણે વ્હાઇટ બ્લડ સેલ કહીએ છીએ। આપણા શરીરની અંદર જે બ્લડ છે એની અંદર WBC, RBC, પ્લેટલેટ એવા સેલો જોવા મળે છે, જેમાં જે WBC જે છે તે એક કોષીય સંરચનાનું એક ઉદાહરણ લીધેલું છે, બરાબર? તેનો આકાર કેવો હોય છે? ગોળ હોય છે। હવે જે શ્વેતકણ જે છે એટલે કે વ્હાઇટ બ્લડ સેલ જે છે તે આપણા શરીરની અંદર 11,000 થી લગભગ થોડા 11,000 સુધીમાં પ્રમાણમાં હોવા જોઈએ। તે પોતાનો આકાર બદલી શકે છે। શ્વેતકણો એક જ કોષ છે, જ્યારે અમીબા એક પૂર્ણ વિકસિત સજીવ છે। અમીબા એ જે છે પૂર્ણ વિકસિત છે, જે શું કરે છે? આકાર બદલી શકે છે, પણ જે આપણા શ્વેતકણ જે છે તે હંમેશા કેવા હોય છે? ગોળ જોવા મળે છે, એટલે કે વ્હાઇટ બ્લડ સેલ જે છે તે ગોળ જોવા મળે છે। તેનું સ્વતંત્ર અસ્તિત્વ છે। અમીબા જે છે તે શું કેવું અસ્તિત્વ ધરાવે છે? સ્વતંત્ર, કારણ કે તે ગમે તેવો આકાર ધરાવી શકે છે। તમારા મત મુજબ જેમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય એવા સજીવોમાં કોષોનો આકાર કેવો હશે? તો આપણે આકૃતિમાં જોઈએ। આપણે આકૃતિ 8.4 ની અંદર જે રેડ કલરના દેખાય છે એ શું છે? WBC શ્વેતકણ છે, વ્હાઇટ બ્લડ સેલ જોવા મળે છે, અને જે રેડ RBC કહીએ તો રેડ બ્લડ સેલ કહેવાય એને, અને એ પણ WBC જેવા જ દેખાતા હોય, પણ આપણા શરીરની અંદર જો આપણે માઇક્રોસ્કોપની અંદર જોઈએ બ્લડ લઈને તો બ્લડની અંદર આપણને WBC ને RBC બંને જોવા મળે અને પ્લેટલેટ બી જોવા મળે, પણ જે RBC હોય છે તે WBC કરતાં કેવા હોય છે? નાના હોય છે। જે WBC હોય તે મોટા હોય અને RBC હોય તે નાના જોવા મળે છે। તો અને પણ આપણા જે બ્લડ છે એની અંદર WBC જે છે તે ઘણા પ્રમાણની અંદર જોવા મળે છે, બરાબર? આપણે એને ગણી પણ નહીં શકતા। તો આકૃતિ 8.4 ની અંદર એ જે દર્શાવ્યો છે તે શ્વેતકણની આકૃતિઓ છે। મનુષ્યના વિભિન્ન પ્રકારના કોષો
હવે તમને આકૃતિ 8.4 ની અંદર જે ત્રણ આકૃતિ બતાવી છે તો એ જે દર્શાવી છે તે શું છે રક્તકણ શ્વેતકણો જે છે ગોળાકાર આકારના શું છે શ્વેતકણ અને બી આકૃતિ છે જે ત્રાકાકાર એટલે કે સ્નાયુ કોષો છે અને જે ત્રીજી છે તે આપણી ચેતાકોષ છે બરાબર તો જે રુધિર સ્નાયુ તેમજ ચેતાતંત્રના કોષો દર્શાવેલા છે જે WBC કહીએ તે આપણા બ્લડની અંદર જોવા મળે છે અને જે ચેતાકોષની વાત કરીએ તો ચેતાકોષ જે છે તેનું કાર્ય શું છે તો એ આપણને જે ગમે તે આપણા શરીરની અંદર જે ક્રિયા કરીએ છીએ તો એ મગજ સુધી પહોંચાડવાનું કાર્ય ચેતાકોષ દ્વારા થાય છે આપણે ગમે તે કંઈ કામ કરીએ છીએ તો એ સ્નાયુ દ્વારા ચેતાકોષ મગજ સુધી પહોંચાડે છે બરાબર છે અને વિભિન્ન આકારમાં અને વિશિષ્ટ કાર્યો સાથે સંબંધિત છે તેમના બધાના કેવા કાર્યો છે બધાના અલગ અલગ કાર્યો છે કોષો સામાન્ય રીતે ગોળ ચપટા લંબાયેલા હોય છે અને કેટલાક કોષો લાંબા હોય છે અને જેના બંને છેડા અણીવાળા હોય તેઓનો આકાર ત્રાકાકાર કહેવાય હવે રાઉન્ડમાં હોય પણ બંને બાજુ કેવા હોય લંબાયેલા હોય એને આપણે શું કહેવાય ત્રાકાકાર કહી શકાય ઘણીવાર કોષો ઘણા બધા લાંબા હોય છે અને કેટલાક કોષો શાખાવાળા હોય છે જેમ કે ચેતાકોષ હવે ચેતાકોષની આકૃતિ તમને જો દેખાય છે છેક નીચેથી ઉપર સુધીની હોય અને જે ઉપરનો ભાગ છે તે મગજ સુધી બધી નસો હોય તેના સાથે શું હોય કનેક્ટ કરેલી હોય જોઈન્ટ હોય કે જેના દ્વારા આપણે ગમે તે કંઈ ક્રિયા કરવી હોય તો એ નસ દ્વારા ચેતાકોષ સુધી જાય અને ચેતાકોષ દ્વારા ક્યાં જશે મગજની અંદર અને પછી ત્યારબાદ આપણે એ કાર્ય કરતા હોઈએ છીએ ચેતાકોષો સંદેશો પ્રાપ્ત કરી તેનું વહન કરે છે તમને હમણાં જ કહ્યું કે ગમે તે આપણે કાર્ય કરવું હોય કશું બી આપણને થાય તો એ ચેતાકોષ દ્વારા આપણા મગજ સુધી મેસેજ પહોંચે છે કેમ કે ત્યાં તેનું વહન થાય છે જેના દ્વારા આ શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય કરે છે જે આપણા શરીરની અંદર જે પણ કાર્ય કરે છે તે ચેતાકોષ દ્વારા થતું હોય છે શું તમે અનુમાન લગાવી શકો છો કે કોષનો કયો ભાગ તેનો આકાર પ્રદાન કરે છે કોષોના જુદા જુદા સંઘટકો ભાગો એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે અને આ પટલ વનસ્પતિ તેમજ પ્રાણીઓના કોષોને આકાર પ્રદાન કરે છે વનસ્પતિ કોષોમાં તેમાંથી વિશેષ એક આવરણ આવેલા હોય છે જેને કોષ દિવાલ કહે છે હવે તમને આગળના વિડિયોની અંદર તમને હું આકૃતિ દોરી અને પછી જે કોષ રસ પટલ કોષ રસ કોષ દિવાલ વિશે હું તમને આગળ વધુ માહિતી આપીશ તે કોષોનો આકાર તેમજ દ્રઢતા પ્રદાન કરે છે અને બેક્ટેરિયાના કોષમાં પણ કોષ દિવાલ જોવા મળે છે હવે જોઈશું આપણે કોષનું કદ હવે સજીવોમાં કોષનું કદ કેટલું હોય છે તો 1 મીટરના 10 લાખમાં ભાગ એટલે કે માઇક્રોમીટર હોય અથવા તો માઇક્રોન જેટલું નાનું એટલા બધા કોષ નાના હોય છે કે જેને આપણે માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય જેને આપણે 1 મીટરના 10 લાખમાં ભાગ કીધું છે એટલે કેટલું નાનું હશે કે જેને આપણે બરાબર પણ જોઈ શકતા નથી અથવા કેટલાક સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય છે પરંતુ મોટાભાગના કોષો અત્યંત સૂક્ષ્મ હોવાથી ખુલ્લી આંખો વડે આપણે જોઈ શકતા નથી આપણે નરી આંખે જોઈ શકતા નથી આપણે આંખ ખુલ્લી આંખ હોય તો પણ આપણે જે કોષો છે એને આપણે જોઈ ના શકીએ કેમ એટલા બધા સૂક્ષ્મ હોય છે એટલે અને આપણે માઇક્રોસ્કોપની મદદથી આપણે એ કોષોને આપણે જોઈ શકાય છે તેને માઇક્રોસ્કોપ દ્વારા મોટા અથવા વિવર્ધન કરીને જોવા આવશ્યક છે હવે મેં તમને આપણે માઇક્રોસ્કોપની અંદર જોવું હોય તો એ વ્હાઇટ હોય તો આપણે જોઈ શકીએ નહીં માટે એને શું કરવું પડે કલરવાળા કરવા પડે એટલે કે મિથિલિન બ્લુ કલર નાખીએ આપણે જે સ્લાઇડની અંદર તો એ કલરિંગ થઈ જાય અને કલરિંગ થઈ જાય તો પછી આપણે એ વ્હાઇટ બ્લડ સેલ જે કોષો છે તે આપણે સરળતાથી જોઈ શકાય સૌથી નાના કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર હોય છે 0.1 થી એટલે એટલું ઝીણું કે આપણે નરી આંખે શું આપણે એને દર્શાવી બી ના શકીએ બરાબર છે જે બેક્ટેરિયલ કોષ છે સૌથી મોટો કોષ સમૃગનું ઈંડું છે સૌથી જે મોટો કોષની વાત કરીએ તો એ સમૃગનું ઈંડું કહી શકાય તેનું કદ 170 મીમી થી 130 મીમી જેટલું હોય છે હવે પ્રવૃત્તિની વાત કરીએ 8.2 માં તો મરઘીના ઈંડાને ગરમ પાણીમાં આવકાળો તથા તેનું કવચ દૂર કરો તમને શું દેખાશે એક સફેદ પદાર્થ કે જેને કેન્દ્રસ્થ પીળા ભાગને વીંટળાયેલો આવેલો હોય છે સફેદ ભાગ આલ્બ્યુમિન છે જે ઉકાળવાથી ઘટ્ટ ભાગ પરિવર્તિત થઈ જાય છે અને પીળો ભાગ જરદી છે આ એક કોષનો ભાગ છે તમે જેને માઇક્રોસ્કોપ વગર પણ જોઈ શકો છો આપણે મરઘીનું ઈંડું તો દરેકે જોયું જ છે હવે તેને આપણે જો કાચું હોય તો જોઈએ છે કે અંદર શું હોય પહેલા પ્રવાહી હોય અને અંદરના ભાગની અંદર યલો કલરનું જોવા મળે છે રાઉન્ડ બરાબર પણ જ્યારે એને આપણે ગરમ કરીએ પાણીની અંદર ગરમ કરીએ તો શું થશે
તો ઉપરનું કવચ આપણે ગણી નાખીએ તો જે પ્રવાહી સ્વરૂપે હતું તે કેવું થઈ જશે, સફેદ કલરનું થઈ જશે અને શું થઈ જશે, ઘન સ્વરૂપે ફેરવાઈ જશે. અને યલો કલરનું જે પ્રવાહી હતું એ પણ યલો કલરના પ્રવાહી સ્વરૂપે શું થઈ જશે, ફેરવાઈ જશે. અને જે સફેદ ભાગ છે તેને આપણે આલ્બ્યુમિન કહેવામાં આવે છે અને જે પીળો ભાગ કહેવાય એને શું કહેવાય છે, જરદી કહેવામાં આવે છે, જેને આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. કોષનું કદ પ્રાણી તથા વનસ્પતિના કદ સાથે સંબંધિત હોતું નથી. હવે જે કોષ જે છે તેની વાત કરીએ તો પ્રાણી કે વનસ્પતિની અંદર સંકળાયેલું હોતું, બંને સંબંધો વચ્ચે કશું કોઈ ફરક પડતો નથી. એવું બિલકુલ પણ શક્ય નથી કે હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય. એવું મોટું છે કે નાનું પ્રાણી હોય પણ એમના કોષોમાં ફેરફાર જોવા મળે એવું ના હોય, પણ કોષો બંનેના કેવા હોય છે, સરખા. હા, એવું બની શકે કે કોષો વધારે પ્રમાણમાં હોય મોટા પ્રાણીની અંદર અને નાના પ્રાણી પ્રમાણે એના કોષો જોવા મળે છે, પણ સાઈઝમાં કે એમાં કોઈ ફરક પડતો નથી. કોષોની જે સાઈઝ છે તે તો હંમેશા 0.1 થી 0.5 જેટલી હોય છે. કોષના કદનો સંબંધ તેના કાર્યો સાથે હોય છે. અને કોષોની વાત કરીએ, આપણા શરીરની અંદર બધા જ જે અંગો જે છે અલગ અલગ કાર્ય કરતા હોય છે. તો એનું આપણે માઇક્રોસ્કોપની અંદર આપણે અલગ અલગ કોષનો જો નાનકડો છેદ લઈને આપણે જોઈએ તો પણ બધાના કોષ નાના જોવા મળે છે. ઉદાહરણ તરીકે ચેતાકોષ હાથી તેમજ ઉંદર બંનેના લાંબા હોય તેમાં સખિત હોય છે. તે ઉર્મિવેગના સ્થળાંતરનું એટલે કે વહનનું કાર્ય કરે છે. ચેતાકોષ જે છે તે બધા પ્રાણીઓની અંદર પણ ઉંદર હોય કે હાથી હોય બંનેની અંદર ચેતાકોષ હોય, બરાબર છે, પણ એ બંનેની અંદર ચેતાકોષનું કાર્ય શું છે, તો વહન કરવાનું. કોઈ પણ મેસેજ હોય, કોઈ પણ કશું કામ કરવાનું હોય તો સંદેશો પહોંચાડવાનું કાર્ય ચેતાકોષનું હોય છે. હવે જોઈએ કે કોષ રચના અને કાર્યો. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પ્રત્યેક સજીવ અનેક અંગ ધરાવે છે. બધા જ પ્રાણીઓ કે ગમે તે કંઈ સજીવ હોય તે બધા અલગ અલગ અંગો ધરાવતા હોય છે. તમે ધોરણ 7 ની અંદર પાચન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, બરાબર. જે ભાગ મળીને પાચન તંત્રની રચના કરે છે અને કોઈ પણ તંત્રમાં પ્રત્યેક અંગ અલગ અલગ કાર્ય કરે છે. પાચન તંત્રની આકૃતિ તમે જોઈ હશે, એમાં નર્વસ સિસ્ટમ હશે, ડાયજેસ્ટિવ સિસ્ટમ હશે. બધાના કાર્ય કેવું છે, ડાયજેસ્ટિવ સિસ્ટમનું કાર્ય શું કરે છે, તો એ ખોરાકને કરવાનું કાર્ય કરે છે. શું કરે છે, એને ડાયજેસ્ટ કરવા માટે તેનો ઉપયોગ થાય છે, પાચન કરવા માટે ઉપયોગ કરે છે. પાચન, સાંગીકરણ તથા અભિશોષણ તેમજ જુદા જુદા જે વનસ્પતિઓ એ પણ શું કરે છે, અંગો પણ વિશિષ્ટ કાર્ય કરે છે. વનસ્પતિની અંદર પર્ણ શું કરે છે, જે હવાનું શું કરે છે, હવાને શું કરે છે, ગ્રહણ કરે છે. અને મૂળ જે છે શું કરે છે, તો પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરે છે. શ્વાસ લે છે, જે પર્ણ જે છે શું કરે છે, શ્વાસ લે છે. તમે ધોરણ 7 માં અભ્યાસ કર્યો કે પર્ણો ખોરાક સંશ્લેષણ માટે જવાબદાર છે. જે પર્ણો શું કરે છે, તો શ્વાસ ગ્રહણ કરે છે. દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે, જેને આપણે પેશી કહે છે. નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને પણ પેશી કહે છે. આવી રીતે સમજાયું કે એક અંગ પેશીઓનું બનેલું છે, જે ખરેખર કોષથી બનેલી હોય છે. અને જીવન સંરચનામાં કોષને મૂળભૂત માળખાકીય એકમ છે. જે કોષની વાત કરી તો એ અલગ અલગ કાર્ય કરતા હોય છે. તો વનસ્પતિ, પ્રાણીઓ કે મતલબમાં ગમે તે સજીવ હોય તેના કોષો બધા અલગ અલગ કાર્ય કરતા હોય, પણ કોષોની જે કદ છે, બરાબર, તો કેવું હોય છે, બધાના સરખા જ જોવા મળે છે. હવે આગળના વિડીયોની અંદર આપણે જે કોષ દિવાલ, કોષરસ પટલ એના વિશે આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.